વેદને સમજવો હોય તો સીધો વેદ સમજવો કઠિન છે, પણ ભાગવતને કોઈ સમજી લે સમજવાનો એને વેદ સમજાઈ ગયો છે, કારણ કે કૃષ્ણ જ વેદ છે. કૃષ્ણને ઘણા બધા અર્થમાં નવાજ્યા છે શ્રીમદ ભાગવત. વેદને જો એનો રસ કાઢવામાં આવે, વેદનો એવું કોઈ જ્યુસર નીકળે, એવું કોઈ મશીન નીકળે, એમાં વેદ પીલાય. આપણે ત્યાં બોલે કેમ બધા ફળના રસો બધું કાઢે, એમ ચારે ચાર વેદ નાખી દે અને પછી એને ઘુમાવે અને પછી એમાંથી રસ નીકળે. ભગવાન વ્યાસ કહે છે એ રસ કૃષ્ણ છે. વાસુદેવ પરા વેદા વાસુદેવ પરામખા વાસુદેવ પરાવેદા યજ્ઞ વાસુદેવ યજ્ઞનું ફળ, યજ્ઞનો હેતુ અને યજ્ઞ કર્મ એ કૃષ્ણ છે. વાસુદેવ પરા યોગા યોગનું તાત્પર્ય, યોગનું પરિણામ, યોગનું ફળ યોગેશ્વર છે. વાસુદેવ પરા યોગા અને વાસુદેવ પરા ક્રિયા. વાસુદેવ પરમ જ્ઞાનમ વાસુદેવ પરમ તપ વાસુદેવ પરમ જ્ઞાનમ વાસુદેવ પરમ. ભગવાન કૃષ્ણને જાણી લેવા એ પરમ જ્ઞાન છે. કોઈ એમ કહે કે મેં બધું જાણ્યું પણ કૃષ્ણને હજી મેં ઓળખ્યા નથી, તો સમજવાનું કે એને કાંઈ જાણ્યું નથી. ભાગવતમાં લખ્યું છે વાસુદેવ પરમ જ્ઞાનમ. કૃષ્ણ જણાઈ ગયા પછી કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. અને બધું જાણ્યા પછી પણ જો કૃષ્ણ ન જણાયા તો સમજવાનું કે જાણવાનું હજી ઘણું બાકી છે. વાસુદેવ પરમ જ્ઞાન અને વાસુદેવ પરમ તપ. તપનો અર્થ શું? એના ભજન માટે, એની ક્રિયા માટે, એની સેવા માટે, એને પ્રાપ્ત કરવા માટે, એની પ્રસન્નતા માટે. કૃષ્ણ રાજી થાય એટલા માટે જે કાંઈ કરવામાં આવે એનું નામ તપ છે. આપણે કર્મ કાંઈ પણ કરીએ, દાખલા તરીકે કથા સાંભળીએ તો ભાગવતમાં તો લખ્યું છે કૃષ્ણ સંતોષ હેતુ કામ. આ કથા સાંભળવાથી કૃષ્ણને સંતોષ બહુ થાય, કૃષ્ણ રાજી બહુ થાય. આ કૃષ્ણનો રાજીપો છે. પછી એની સેવા કરીએ તો એ રાજી થાય, એની આરતી ઉતારીએ તો એ રાજી થાય, એને ભોગ ધરાવીએ તો એ રાજી થાય, એનું નામ લઈએ તો એ રાજી થાય, એનું કામ કરીએ તો એ રાજી થાય. આ કૃષ્ણને રાજી કરવા માટે કરેલું કાંઈ પણ એનું નામ તપ છે. વાસુદેવ પરમ તપ અને વાસુદેવ
પરો ધર્મ.